टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મેડિકલ કોલેજોમાં 1300 કરોડનું મેગા કૌભાંડ સામે આવ્યું છે। દેશની 40 મેડિકલ કોલેજો પર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। કલોલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। લાંચ લઈ કોલેજને મંજૂરી મળી હોવાનું સામે આવ્યું છે। કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્ત વત્સલદાસ સહિત 36 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સીબીઆઈએ ગુનો નોંધી વધુ તપાસ હાલ તો હાથ ધરી છે। અગાઉ પણ કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટી સામે કોપી કેસ બદલ પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવ્યું હતું અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। કલોલની સ્વામિનારાયણ કોલેજ પહેલેથી જ વિવાદમાં રહી છે। સીબીઆઈ તપાસમાં અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ જણાઈ રહી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા કમલેશ જોડાયા છે। કમલેશ, જે રીતે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ સામે કાર્યવાહી કરવામાં આવી છે, આ પહેલી ઘટના નથી। અગાઉ પણ તેની સામે અનેક કેસો દાખલ થઈ ચૂક્યા છે અને હવે તો સીબીઆઈ તપાસ કરી રહી છે। વધુ અપડેટ શું? ગાંધીનગરના કલોલ સ્થિત સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે। લાંચ લઈને કોલેજને મંજૂરી આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે અને સીબીઆઈ દ્વારા કલોલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્ત વત્સલદાસ સહિત 30 લોકો સામે ગુનો નોંધ્યો છે। દિલ્હી સીબીઆઈ દ્વારા ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દિલ્હી સીબીઆઈ દ્વારા દેશવ્યાપી દરોડા કરવામાં આવ્યા હતા અને તેમાં તપાસ દરમિયાન હકીકત સામે આવી હતી કે સ્વામિનારાયણ મેડિકલ કોલેજને ખોટી રીતે મંજૂરી આપવામાં આવી છે અને જેને લઈને આ ફરિયાદ નોંધવામાં આવી છે। આ અગાઉ પણ સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ સામે માર્ચ કોપી કેસ કરવાનો મામલો સામે આવ્યો હતો અને તે બદલ પરીક્ષા સેન્ટર પણ રદ કરવામાં આવ્યું હતું અને દંડ પણ કરવામાં આવ્યો હતો। આમ એક પછી એક વિવાદ સામે આવતા સ્વામિનારાયણ કોલેજ જે કલોલ સ્થિત છે તે વિવાદમાં સપડાઈ છે। જી બિલકુલ કમલેશ, આભાર વિગતો બદલ।